હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરસાણની દુકાને મળે તેવા નાયલોન ખમણ બનાવવાના છે. તો આપણે ચાલો નાયલોન ખમણ બનાવી. તો અહીંયા કઢાઈમાં મેં એક તપેલી ભરી 1 લીટર જેટલું પાણી એડ કર્યું છે અને સ્ટેન્ડ મૂકીને લીંબુનું છોતરું નાખ્યું જેથી તપેલી કાઢી ના પડે. તો અહીંયા આપણે 1 કપ બેસન લીધું છે અને બેસનની અંદર એક સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લીંબુના ફૂલ, હાફ ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન હળદર અને તેલ અડધી ચમચી જેટલું એડ કર્યું છે અને 2 ચમચી ખાંડ એડ કરી છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા અડધો કપ પાણી રેડીને આપણે બેટર ખમણનું બનાવી લેવાનું છે અને બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી અંદર ગાંઠા ના રહે. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર ખૂબ જ સરસ થઈ ગયું છે. હવે હું અહીંયા એક વાસણ લઉં છું જેમાં આપણે ખમણ બનાવવાના છે. તો એને તેલથી ગ્રીસ કરીને મૂક્યું છે. અહીંયા મેં જે બેટર બનાવ્યું હતું એમાં 1 ચમચી ઈનો એડ કરીને સારી રીતે મિક્સ કરી અને એને બાફવા મૂકીશું. તો લગભગ 15 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને બાફીશું. તો સ્ટીમ જોઈ એક ચપ્પાની મદદથી આપણે એને અંદર કટ કરી જોઈ તો આપણું ખમણ ચોંટતું નથી. તો આ રીતે આપણે ખમણ આપણા રેડી થઈ ગયા છે. તો ખમણને તરત આપણે કાઢવાના નથી, 5-1 મિનિટ એને થોડા ઠંડા થવા દેવાના છે, ત્યારબાદ એને કટ લગાવવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણા નાયલોન ખમણ એકદમ સ્પોન્જી બન્યા છે અને એકદમ જાડી પણ સરસ બની છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે. તો હવે આપણે આ ખમણનો વઘાર કરીશું. તો અહીંયા ખમણનો વઘાર મેં 1 ચમચી તેલ લીધું છે, રાઈ 1 ચમચી, 8 થી 10 લીમડાના પાન, 2 લીલા મરચાં, તલ, હિંગ અને અડધો કપ પાણી રેડી છે. તો અને 2 ચમચી ખાંડ એડ કર્યું છે અને એને આપણે ખાંડને ઓગળે ત્યાં સુધી ઉકાળવાનું છે. તો આપણું આ વઘાર થઈ ગયો છે. તો હવે એને આપણે ખમણ ઉપર એડ કરીશું. તો આ રીતે ખમણ ઉપર થોડી કોથમીર સ્પ્રિંકલ કરીને આપણે ખમણને જોઈ શકો છો થોડી વારમાં તમે જોઈ શકો છો કે આપણા ખમણ એકદમ સોફ્ટ અને સ્પંજી થયા છે. તો અને પોચા અને જાળીદાર ખમણ બનાવવાની ખૂબ જ સહેલી છે. તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જરૂર. થેન્ક યુ.